તો ભરૂચ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા ભારે તોફાની રહી। 2 મહિનાની ખેંચતાણ બાદ આખરે વિવિધ સમિતિના ચેરમેનોની વરણી કરાઈ, જેમાં મહત્વની પબ્લિક વર્કર્સ સમિતિ અર્પણ જોશીને અને વોટર વર્કર્સ સમિતિ હેમેન્દ્ર પ્રજાપતિને સોંપાઈ છે। સભાની શરૂઆતમાં જ વિપક્ષી સભ્યોએ રાષ્ટ્રગીતના અપમાન અને સ્થાનિક દુર્ઘટનાઓમાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપવાના મુદ્દે આક્રમક વલણ અપનાવ્યો હતો। હંગામાની વચ્ચે વિપક્ષે સામાન્ય સભાના એજન્ડા ફાડી અને હવામાં ઉડાવ્યા। જો કે શાસક પક્ષે બહુમતીના જોરે તમામ 29 કામો મંજૂર કરી દીધા। વિપક્ષે ભાજપને ભાગેડુ જનતા પાર્ટી કહી અને પ્રજાના પ્રશ્નોથી ભાગવાનો આક્ષેપ કર્યો હતો, જ્યારે કે પાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાએ આક્ષેપોને માત્ર પબ્લિસિટી સ્ટન્ટ ગણાવ્યા હતા। છેલ્લા 15 દિવસની અંદર 3 લોકોના મૃત્યુ પામેલા છે। એમાં એક 80 વર્ષ જૂની દિવાલ પડી ગઈ, ગધેડા સાથે એક્સિડન્ટ થયો। એનું કારણ ફક્ત ને ફક્ત ગધેડા માટે નગરપાલિકા જવાબદાર છે। જર્જરિત દિવાલ હતી, એના માટે બી નગરપાલિકાને જવાબદાર ઠેરવું છે। આ દીકરાઓને નગરપાલિકા તરફથી વળતર મળવું જોઈએ અને એ લોકોએ અત્યાર સુધીને પાંજરાપોળ કે કોઈ ડબ્બો વસાવ્યો નથી। એ જે મુદ્દા લઈને આવ્યા છે એ ખોટા પ્રસિદ્ધિ મેળવવા માટેના મુદ્દા હતા। એ મુદ્દા બહારના મુદ્દા હતા, તેથી અમે આ મુદ્દાઓ ને છોડી અને અમે સર્વાનુમતે સમજૂતી